હેલો ફ્રેન્ડ્સ, ગ્રીન કેમ યુટ્યુબ ચેનલમાં હું આઈ કે સર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે 11 સાયન્સ ચેપ્ટર નંબર 1ના પાર્ટ નંબર 2ની ચર્ચા કરવાના છીએ. આના પહેલાં આપણે પાર્ટ નંબર 1 અપલોડ કરી ચૂક્યા છીએ. આજે આપણે પાર્ટ નંબર 2ની શરૂઆત કરીએ. આજનો પ્રથમ ટોપિક છે આપણો પરમાણ્વીય દળ અને આણ્વીય દળ. મિત્રો, પરમાણ્વીય દળ કોને કહેવામાં આવે? પરમાણુ પરનું વજન તેને પરમાણ્વીય દળ તરીકે ઓળખવામાં આવે છે. પરમાણુઓ ખૂબ જ સૂક્ષ્મ હોય છે, માટે તેનું આપણે ડાયરેક્ટ વજન કરી શકતા નથી. આવા ખૂબ જ સૂક્ષ્મ પરમાણુઓનું વજન અન્ય પદ્ધતિઓથી કરવામાં આવે છે, જેમ કે પરમાણુનું વજન અને પરમાણુના નંબર, વેટ ઓફ એલિમેન્ટ ડિવાઇડ બાય વેટ નંબર ઓફ એટમથી એનું માસ નક્કી કરવામાં આવે. પરંતુ આપણને પ્રશ્ન થાય કે પરમાણુની સંખ્યા કઈ રીતે શોધી શકાય? તો 19મી સદીમાં ડાલ્ટન અને ગેલ્યુસેક નામના બે વૈજ્ઞાનિકે પરમાણુઓની સંખ્યા શોધવા માટે એક પદ્ધતિ નક્કી કરી. સૌપ્રથમ તેમણે હાઇડ્રોજનને માનાંક તરીકે લીધો અને એનું વજન 1 ગ્રામ છે એવું ધારી લીધું. એના સાપેક્ષમાં જુદા જુદા તત્વોનું વજન દર્શાવવામાં આવે છે. પરંતુ ત્યારબાદ કાર્બન 12 ને સ્ટાન્ડર્ડ માનાંક તરીકે લઈ અને તેના 3 જુદા જુદા સમસ્થાનિક કાર્બન 12, કાર્બન 13 અને કાર્બન 14, જેને C12, C13, C14 તરીકે આપણે ઓળખીએ છીએ, તેમાંથી C12ને માનાંક તરીકે લઈ તેના સાપેક્ષમાં પરમાણ્વીય દળ નક્કી કરવામાં આવે છે. મિત્રો, માસ સ્પેક્ટ્રોમીટર, જેને દળ સ્પેક્ટ્રોમીટર તરીકે ઓળખવામાં આવે, જે તમે જોઈ શકો છો ઇન્સ્ટ્રુમેન્ટથી પણ નક્કી કરવામાં આવે છે, જે રેડિયેશનનો સ્ત્રોત પરમાણુઓમાંથી પસાર કરવામાં આવે અને તેના અંદરથી ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા એટોમિક માસ તેનું વજન નક્કી કરવામાં આવશે, જે કાર્બનનું 12 નક્કી થયેલું છે. આમ જુદા જુદા તત્વોના એટોમિક માસ એ માસ સ્પેક્ટ્રોમીટર દ્વારા નક્કી કરવામાં આવે છે. એટોમિક માસ એટલે એમાં રહેલા પરમાણુઓની સંખ્યા, અથવા તો કાર્બન 12 કરતાં પરમાણુઓ કેટલો વજન ધરાવે છે તેને એટોમિક માસ તરીકે ઓળખવામાં આવે છે. એટોમિક માસને આપણે એમ કહી શકીએ કે કાર્બનના પરમાણુનું 1/12 જેટલો અંશ, એટલે કે પરમાણ્વીય દળ, એટલે કે AMUમાં વજન આપણે 1/12 જેટલું લઈએ છીએ અને 1 AMU બરાબર 1.66056 × 10⁻²4 જેટલું ગ્રામ વજન પ્રાપ્ત થાય છે. મિત્રો, હાઇડ્રોજન માટે આપણે જોઈએ તો હાઇડ્રોજનનું વજન આપણે નક્કી કરવું હોય તો કાર્બનના સાપેક્ષમાં વજન નક્કી કરી શકાય. હાઇડ્રોજનનું દળ અને 1 AMUના દળના ગુણોત્તરથી હાઇડ્રોજન અથવા કોઈ પણ પરમાણુનું AMUમાં દળ મળી શકે. હાઇડ્રોજન પરમાણુનું દળ આપણે જાણીએ તો માસ સ્પેક્ટ્રોમીટર દ્વારા તે 1.6736 × 10⁻²4 આટલું ગ્રામમાં પ્રાપ્ત થયેલ છે. હવે એનું AMUમાં વજન લઈએ તો 1.6736 ને 66056થી ડિવાઈડ કરો તો 1.008 મળશે. કાર્બન 12ના સમસ્થાનિક દ્વારા આપણે બે પ્રકારના વજન લઈ શકીએ છીએ, એક AMU અને એક U. યુનિફાઈડ સ્કેલ U અને AMU બે વજનથી તેને પરમાણુને પરમાણ્વીય દળ દર્શાવવામાં આવે છે. તો મિત્રો, હાઇડ્રોજન પરમાણુનું વજન જો આપણે લઈએ તો આ રીતે 1.008, જેને રાઉન્ડ ઓફમાં આપણે 1 U દળથી દર્શાવીએ છીએ. આ જ રીતે ઓક્સિજનનું વજન પણ આપણને દળ 15.995 એટલે કે 16 U થી દર્શાવી શકાય છે. AMU એ એકીકૃત પરમાણુઓના દળ માટે વપરાય છે. જેમ કે ક્લોરિનના બે સમસ્થાનિક, ક્લોરિન 1735 અને ક્લોરિન 1737 માટે વજન નક્કી કરવું હોય તો આ રીતે આપણે એના આઇસોટોપ્સ એટલે કે સમસ્થાનિકના વજન નક્કી કરી શકીએ છીએ. આઇસોટોપ્સ એટલે કે મિત્રો જેના પરમાણ્વીય દળ અલગ હોય, પરમાણુ ક્રમાંક સમાન હોય, તેને એકબીજાના સમસ્થાનિક તરીકે ઓળખવામાં આવે છે.
ક્લોરિન 35 માટે 34.97 જેને 0.097 કહીએ છીએ રિલેટિવ માસ પર્સન્ટેજમાં, જેના આઇસોટોપ્સનું વજન છે 36%, એને 37થી ડિવાઈડ કરો તો 0.245 મળશે. આનું એવરેજ આપણે પરમાણુય દળ લઈએ તો એના આઇસોટોપ્સની પ્રચુરતાના પ્રમાણથી દર્શાવી શકાય. એટલે કે પ્રચુરતા પ્રમાણ અને પરમાણુય દળનો ગુણાકાર કરી અને પછી સરવાળો લેવાથી એનો સરેરાશ મળશે, જે નીચે આપણે 35.46 લીધેલું છે. આપણે કક્ષકમાં પરમાણુઓની ઇલેક્ટ્રોન કઈ રીતે હેરફેર કરે છે એ પિક્ચર જોઈ રહ્યા છીએ. માટે કાર્બનનો પરમાણુય દળ 12 સ્વીકારી અને આપણે આણ્વીય દળ નક્કી કરીએ છીએ. તો મિત્રો, આ પરમાણુય દળ માટેની હિસ્ટ્રી આપણે જોઈ, કઈ રીતે પરમાણુય દળ નક્કી કરવામાં આવે છે તે. એટલે કે પ્રચુરતાને મળેલા ટકાવાર પ્રમાણથી ગુણાકાર કરો તો નક્કી કરી શકાય. એટલે કે એની સરેરાશ લેવાથી સરેરાશ પરમાણુય દળ નક્કી કરી શકાય. એકથી વધારે સમસ્થાનિકના કિસ્સામાં સરેરાશ પરમાણુય દળ ગણવામાં આવે છે, જેમાં આપણે પ્રાપ્ત થતા સમસ્થાનિકના દળથી ગણતરી કરી શકાય. જેમ કે નિયોનના 3 સમસ્થાનિક છે, નિયોન 20, 21 અને 22. નિયોન 20નું 0.99051, 21નું 0.0021 અને 0.00922 એ નિયોન 22 માટે છે. આ ત્રણેયનો આપણે સરવાળો લઈએ તો 20 ગુણ્યા પ્રથમ કિંમત, 21 ગુણ્યા બીજી કિંમત અને 22 ગુણ્યા ત્રીજી, તો 20.179 એ એવરેજ પ્રાપ્ત થશે. એટલે કે પર્સન્ટેજને ગ્રામમાં લખી અને સરેરાશ પરમાણુય દળ નક્કી કરી શકાય. ગ્રામ એટોમિક માસને આપણે ગ્રામથી દર્શાવીએ છીએ અને ડાયરેક્ટ આણ્વીય દળને આપણે યુ એકમમાં દર્શાવીએ છીએ. પાણીઓ માટેનું આપણે આણ્વીય દળ મિત્રો નક્કી કરવું છે તો પાણીની અંદર ડાયરેક્ટ અણુઓને ઝોકીને વજન કરી શકતા નથી. તો એનું દળ આપણે આણ્વીય દળ પદ્ધતિથી શોધી શકીએ છીએ. ડાયરેક્ટ વજનથી એ સાચો જવાબ આપણને મળતો નથી. હવે પદાર્થનો જે છે એ કાર્બન 12ને લઈને 1/12 જેટલો માસ આપણે લઈએ તો પહેલાં પરમાણુય દળ શોધી લેવાનું. પરમાણુય દળના સરવાળા બરાબર આણ્વીય દળ થાય. એટલે દરેક પરમાણુઓના પરમાણુય દળનો સરવાળો કરવામાં આવે તો આણ્વીય દળની કિંમત પ્રાપ્ત થશે. તો મિત્રો, આ રીતે આપણે આણ્વીય દળ શોધી શકીએ છીએ. એટલે કે આણ્વીય દળ બરાબર દરેક પરમાણુઓના પરમાણુય દળનો સરવાળો એ ફંડામેન્ટલ નોલેજથી આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ. જેમ કે H2Oનું આણ્વીય દળ આપણે શોધવું છે તો 2 ગુણ્યા હાઇડ્રોજનનું પરમાણુય દળ પ્લસ ઓક્સિજનનું પરમાણુય દળ. હાઇડ્રોજનનું પરમાણુય દળ 1 છે પ્લસ 16 ઓક્સિજનનું 18 થશે. 2 ગુણ્યા 1 2 અને 16 18. એટલે કે આપણે ગ્રામમાં આણ્વીય દળ દર્શાવવા માટે દરેક પરમાણુય દળના સરવાળાથી દર્શાવી શકીએ છીએ. H2O માટે આપણે જોઈએ એમ 1 ગ્રામ H2O એટલે કે 18 ગ્રામ પાણીના અણુ થશે. એનું વજન તો કે 18 ગ્રામ થશે 1 મોલેક્યુલમાં. એ રીતે સોડિયમ ક્લોરાઇડ અને પોટેશિયમ નાઇટ્રેટનું વજન પણ આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. સોડિયમ ક્લોરાઇડમાં સોડિયમ અને ક્લોરિનના પરમાણુય દળનો સરવાળો થશે મિત્રો. જ્યારે પોટેશિયમ નાઇટ્રેટમાં પોટેશિયમ, નાઇટ્રોજન અને ઓક્સિજનના પરમાણુય દળનો સરવાળો કરવાથી આપણે આણ્વીય દળ મેળવી શકીએ છીએ. સોડિયમ ક્લોરાઇડમાં સોડિયમ અને ક્લોરિન, પ્રત્યેક સોડિયમ એ 6 ક્લોરિનથી ગોઠવાયેલો હોય છે, જે આપણે જોઈ શકીએ છીએ. નાના કદનો સોડિયમ, મોટા કદનો ક્લોરિન. એનો સવર્ગાંક કહેવાય 6. એક પરમાણુની આસપાસ આવેલા પરમાણુની સંખ્યા.
આ રીતે આપણે સૂત્રદળ પણ ગણી શકીએ, એટલે કે સૂત્રદળ અને આણ્વીય દળ બંને એક જ છે. તો જો સૂત્રદળ માટે આપણે સોડિયમનું પરમાણ્વીય દળ અને ક્લોરિનનું પરમાણ્વીય દળ બંનેનો સરવાળો કરીશું તો 58.5 પ્રાપ્ત થશે, જે આણ્વીય દળની જ પદ્ધતિ છે. આણ્વીય દળમાં પણ આ જ રીતે આપણે જોઈએ છીએ અને NaClનો સ્ફટિક આપણે જોઈ શકીએ છીએ. નાના કદનો સોડિયમ, મોટા કદનો ગ્રીન છે એ ક્લોરિન છે. ત્યારબાદ મિત્રો આપણે લઈએ મોલ સંકલ્પના અને મોલર દળ. મિત્રો પરમાણુઓને સંખ્યાથી દર્શાવવું તો ખૂબ જ અઘરું છે. જેમ કે 1 ડઝન માટે 12 નંગ, 1 કોડી માટે 20 નંગ, ગ્રોસ માટે 144. તો હવે આપણે ડઝન, ગ્રોસ કે નંગથી પરમાણુઓના વજન કે મોલને સંખ્યાને દર્શાવી શકતા નથી. જ્યારે અણુ, પરમાણુ, આયન કે ઇલેક્ટ્રોન કે કણને દર્શાવવા હોય સૂક્ષ્મ સ્તરે ત્યારે મોલ સંકલ્પનાનો ઉપયોગ કરવામાં આવે છે. મોલ એ પરમાણુઓના જથ્થાને દર્શાવવા માટેનો SI એકમ છે, જે આપણે ઓલરેડી આગળ પાર્ટ નંબર 1માં શીખી ગયા. એટલે કે પરમાણુઓનું 12 ગ્રામ કાર્બનની સાપેક્ષે કેટલું વજન છે. 1 મોલ એટલે કે પદાર્થનો જથ્થો કે જેમાં 12 ગ્રામ અથવા 0.012 કિલોગ્રામ રહેલા પરમાણુ અથવા તો સ્પીસીસ. જેમ કે NaClમાં જોઈએ સોડિયમ અને ક્લોરિન તો 22.4 લીટર બરાબર 4:20 રેશિયો થશે. કદથી એને દર્શાવવું હોય તો 22.4 લીટર દર્શાવી શકાય મિત્રો. 1 મોલ એટલે 22.4 લીટર. અણુ, પરમાણુ, આયન અને ઇલેક્ટ્રોન અથવા પ્રોટોનની સંખ્યા એ 1 મોલ બરાબર એની સંખ્યાના સાપેક્ષમાં થાય, જે દળ સ્પેક્ટ્રોમીટરથી આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. 1 મોલ બરાબર તેમાં રહેલા અણુ, પરમાણુ, આયન, ઇલેક્ટ્રોન કે પ્રોટોનની સંખ્યા. 1 મોલ હાઇડ્રોજન આપણે બોલીએ તો તેનું કોઈ અર્થઘટન નથી મિત્રો, પરંતુ આપણે એમ કહી શકાય આ અણુ હશે કે પરમાણુ, તો હાઇડ્રોજન માટે સ્પષ્ટ લખવું પડે 1 મોલ હાઇડ્રોજન પરમાણુ, 1 મોલ હાઇડ્રોજનનો અણુ, એ સાચું થશે. ખાલી 1 મોલ હાઇડ્રોજન બોલવાથી કોઈ એનો મિનિંગ છે નહીં. હવે 1 મોલની વેલ્યુ કેટલી છે તો એ વેલ્યુ કાર્બન 12ને માનાંકમાં લઈ અને આપણે તેનું દળ નક્કી કરી શકીએ છીએ, જે દળ સ્પેક્ટ્રોમીટરથી નક્કી કરવામાં આવે. કાર્બન 12ને દળ સ્પેક્ટ્રોમીટરમાંથી વજન કરેલું કાર્બનનું 12 ગ્રામ વજન છે. તમે જોઈ શકો છો એ દળ સ્પેક્ટ્રોમીટર, જેમાં પરમાણુઓ સંયોજનમાંથી અલગ અલગ મળી આવે છે. અને કાર્બન 12નું વજન 1.9948 × 10⁻23 ગ્રામ આટલું દળ સ્પેક્ટ્રોમીટર દ્વારા નક્કી કરેલું છે. એટલે કે 12 કાર્બનના ગ્રામને માસ સ્પેક્ટ્રોગ્રામના વજનથી ભાગાકાર કરીએ તો 6.022 136 × 10⁻23 પરમાણુ પ્રતિ મોલ એટલી સંખ્યા પ્રાપ્ત થાય છે, જેને 1 મોલ તરીકે ઓળખવામાં આવે. આ 1 મોલ એટલે કે એવોગેડ્રો નંબર, જેને એવોગેડ્રોના અચળાંક તરીકે ઓળખવામાં આવે છે. એમિડો એવોગેડ્રોએ ની શોધ કરેલી હોવાથી એવું દર્શાવવામાં આવે છે એવોગેડ્રોનો અચળાંક. એટલે કે એવોગેડ્રો અચળાંક એ એલિમેન્ટ માટેનો, પરમાણુ માટેનો કોન્સ્ટન્ટ છે, જે એટમ, પરમાણુ કે આયન માટે વપરાય છે. એનો મતલબ 1 મોલ પદાર્થ એવો થાય છે. 1 મોલ પાણી એટલે શું મિત્રો? તો 1 મોલ પાણીનો અણુ એટલે કે એવોગેડ્રો નંબર 6.022 × 10⁻23 પાણીના અણુઓ તેનો મિનિંગ થશે. 1 મોલ પાણીની અંદર રહેલા 2 પરમાણુઓનું પણ આપણે દર્શાવવું હોય તો સેમ આ રીતે દર્શાવી શકાય. જેવી રીતે આપણે આણ્વીય દળ લખીએ છીએ એમ કે આણ્વીય દળ બરાબર પરમાણુ, અણુ, આયન એનું વજન દળમાં દર્શાવીએ છીએ, એ જ રીતે આપણે આમાં લખી શકીએ છીએ. મિત્રો પાણીના અણુ માટે જો આપણે જોઈએ તો આ પાણીના અણુના 2 મોટો અણુ બ્લુ છે એ ઓક્સિજન, 2 હાઇડ્રોજન એ
જાંબલી પર્પલ રંગથી આપણે દર્શાવેલા છે। ઓલ પિરિયોડિક ટેબલની અંદર દરેક પરમાણુઓનું દળ સ્પેક્ટ્રોમીટર દ્વારા આ રીતે વજન નક્કી કર્યું, જે હાઇડ્રોજનનું 1.007 મળે છે। આ રીતે આપણે પરમાણુય દળ નક્કી કરેલું છે। ઓક્સિજનનું 15.994, જેને 16 આપણે રાઉન્ડ ઓફમાં લઈએ છીએ। આ બંને ભેગા થાય એટલે પાણીનું આણ્વીય દળ આપણને 18 ગ્રામ પ્રાપ્ત થશે। 16 + 2 18 ગ્રામ પ્રાપ્ત થાય। હાઇડ્રોજન 2 વખત એટલે 1.02 વખત લખેલા છે। આ રીતે મિત્રો આપણે પરમાણ્વીય દળના સરવાળાથી આણ્વીય દળ મેળવી શકીએ છીએ। આણ્વીય દળ બરાબર તેમાં રહેલા અણુ, પરમાણુ, આયન કે સૂત્રની સંખ્યા થશે, જે 1 મોલના સાપેક્ષમાં દર્શાવી શકાય। એટલે કે 1 મોલ પદાર્થ બરાબર તેના આણ્વીય દળ જેટલું વજન। 1 મોલ H2O બરાબર 18 ગ્રામ, 1 મોલ NaCl બરાબર 58.35 ગ્રામ લખી શકીએ છીએ। એ રીતે 1 મોલ હાઇડ્રોજન બરાબર 16.36.5 ગ્રામ થાય। પ્રશ્ન થાય મિત્રો, આ કઈ રીતે મેળવવામાં આવતું હશે? તો મોસ્ટ આઈએમપી આપણે મોલ કન્સેપ્ટની કેટલીક સૂત્ર, ટર્મ્સ એન્ડ કન્વર્ઝનની વાત કરીએ। ખૂબ જ મોસ્ટ આઈએમપી આ ટૉપિક છે, એટલે ખાસ તમે એનો અભ્યાસ કરજો મોલ કન્સેપ્ટ એક્ઝામ માટે। મોલ્સને મિત્રો આપણે એટોમિક એટલે કે પરમાણ્વીય અને આણ્વીય દળ બે રીતે લખીએ છીએ, અથવા તો અણુઓના દળ તરીકે લખીએ છીએ। પરમાણુના વજનને પરમાણ્વીય દળ કહેવાય, અણુઓના વજનને આણ્વીય દળ તરીકે ઓળખવામાં આવે છે। અને 1 મોલ અણુ, પરમાણુ કે આયનના વજનને એનું મોલર માસ, અણુના માસ તરીકે, દળ તરીકે ઓળખવામાં આવે છે, જે એવોગેડ્રો નંબરના સાપેક્ષમાં હોય। 6.022 × 1023 એટલા અણુઓ। આ એવોગેડ્રો નંબર પણ અણુ અને પરમાણુને લાગુ પડે। જો પરમાણુનું વજન આપણે લઈએ તો એને ગ્રામ એટોમિક માસ પરમાણ્વીય દળ તરીકે, અને અણુ માટેના આણ્વીય દળ તરીકે ગ્રામ મોલેક્યુલર માસથી દર્શાવી શકીએ છીએ। એટલે કે વજન બે રીતે દર્શાવી શકાય। પરમાણુના વજનને GAM અને અણુના વજનને GMM થી દર્શાવી શકાય છે। તો આ મિત્રો મોલ માટેની વાત હતી। જેમ કે નાઇટ્રોજનનું આપણે વજન લેવું હોય તો નાઇટ્રોજન પરમાણુનું વજન એ 14 U એટોમિક થશે, અને ગ્રામ એ અણુ માટે થશે। તો ગ્રામ અને U બંને એકમમાં આપણે વજન લઈ શકીએ છીએ। એટોમિક માસ U આણ્વીય અને ગ્રામ એટોમિક માસ G બંને કિંમત સમાન હોય, માત્ર એનો એકમ અલગ થશે। ત્યારબાદ મિત્રો આપણે સમજીએ એટોમિક માસ। કાર્બન માટે 12, નાઇટ્રોજન માટે 14, ઓક્સિજન માટે 16 U। આ રીતે ઉપયોગી કેટલાક પિરિયોડિક ટેબલના આઈએમપી તત્વોના એટોમિક માસ આપેલા છે, જે તમારે એક્ઝામ માટે ખાસ યાદ રાખવાના છે। મોસ્ટ આઈએમપી છે, અને એનાથી આપણે આગળ જુદી જુદી તત્વયોગ મિતિ અને ગણતરીઓ કરીએ છીએ। એટલે આટલા વિડીયો પોઝ કરીને તમે લિસ્ટ લખી લેજો અને બરાબર પાકા કરી લેજો। ખૂબ મહત્ત્વના છે, આઈએમપી છે। પ્રેક્ટિસ જોઈએ, દાખલાઓની કેટલીક પ્રેક્ટિસ। હવે થોરિયમ, ઝર્કોનિયમ, ટંગસ્ટન કે વેનેડિન એ આપણને આપ્યા નથી આ લિસ્ટમાં, એ એક્ઝામમાં જે તે સમયે તમને વેલ્યુ આપશે। આણ્વીય દળની ગણતરી। H2Oનું આણ્વીય દળ આપણે કરવું હોય, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને સોડિયમ સલ્ફેટ આ 3 પેટર્નના આપણે અહીંયા અણુઓને સિલેક્ટ કર્યા છે। જો આ 3 પેટર્ન તમને આવડી જાય તો કોઈ પણ સંયોજનના આણ્વીય દળ તમે સરળતાથી શોધી શકો છો। પ્રથમ સૂત્ર એ ખૂબ સરળ સૂત્ર છે, જેમાં હાઇડ્રોજન અને ઓક્સિજન 1:2ના રેશિયામાં આવેલા છે। જ્યારે બીજાની અંદર 2 × 1 હાઇડ્રોજનનું અને +16 ઓક્સિજનનું પરમાણુય દળ એટલે કે 18 આપણને U આણ્વીય દળ પ્રાપ્ત થશે।
જ્યારે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડમાં મિત્રો કેલ્શિયમનો પરમાણવીય દળ પ્લસ 2 ગુણ્યા હાઇડ્રોજનનો પરમાણવીય દળ કેલ્શિયમનું 40 પ્લસ ઓક્સિજન 2 છે એટલે 16 ગુણ્યા 2 આપણે લખવું પડશે, અથવા 2 ગુણ્યા 16 પ્લસ હાઇડ્રોજનનું 1, ટોટલ સરવાળો કરશું મિત્રો તો 74 યુ થશે. સોડિયમ સલ્ફેટ માટે આણ્વીય દળની કેલ્ક્યુલેશન કરીએ તો 2 ગુણ્યા સોડિયમનું આપણે પરમાણવીય દળ લેવું પડશે, પ્લસ સલ્ફરનું પરમાણવીય દળ પ્લસ 4 ગુણ્યા ઓક્સિજનનું પરમાણવીય દળ જે 2 ગુણ્યા 23 પ્લસ 32 પ્લસ 4 ગુણ્યા 16 પ્લસ 10 પ્લસ 18 માટે તેનો કુલ સરવાળો આપણને ગણતરી કરતાં જવાબ પ્રાપ્ત થશે આણ્વીય દળ સોડિયમ સલ્ફેટનું. મિત્રો પાણી છે એના આપણે 18 યુ જે મોલેક્યુલર માસ લઈએ છીએ અને 18 ગ્રામ જે ગ્રામમાં આણ્વીય દળ દર્શાવીએ છીએ. તો બંનેમાં આપણે 1 મોલનો મતલબ શું, આ બંને ગ્રામમાં વજન છે એને મોલમાં લઈએ તો 1 મોલ બરાબર 6.022 ગુણ્યા 10⁻23 એવોગેડ્રો નંબર થાય. જો કાર્બન હોય તો કાર્બનનું, નાઇટ્રોજનનું કે સોડિયમનું ગ્રામ પરમાણવીય દળ, અણુ હોય તો એટલું ગ્રામ આણ્વીય દળ, 1 મોલ બરાબર એવોગેડ્રો નંબર, એવું આણ્વીય દળ અથવા તો પરમાણવીય દળ તેનો મિનિંગ થશે. હવે મિત્રો જો ગેસ હોય તો ગેસના સાપેક્ષમાં 1 મોલ બરાબર એના અણુઓની સંખ્યા થશે 22.4 લીટર. 1 મોલ બરાબર તેનું કદ 22.4 થાય, એટલે કે એવોગેડ્રો નંબર બરાબર એનું મોલર વોલ્યુમ લેવામાં આવે, કદ લેવામાં આવે છે. 22.4 લીટર એ એસટીપીની શરત છે, જેને પ્રમાણભૂત તાપમાન અને દબાણની કન્ડિશન શરત તરીકે ઓળખવામાં આવે છે, સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર, જેના અંદર દબાણ વાતાવરણનું 1 એટમોસ્ફેરિક વાતાવરણ દબાણ લેવામાં આવે અને તાપમાન 273 કેલ્વિન લેવામાં આવે. કોઈપણ ગેસ માટે 1 મોલ બરાબર 22.4 લીટર કદ હંમેશા આપણે એસટીપીએ જ લેવાનું છે. આના ઉપરથી મિત્રો આપણે ફોર્મ્યુલા સમજી શકીએ છીએ. જુદા જુદા પરમાણુઓની ફોર્મ્યુલાની આપણે વાત સમજીએ. તો મિત્રો આણ્વીય દળ પદાર્થનું દર્શાવવું હોય તો એના મોલ માટે આપેલા વજનને એટોમિક પરમાણવીય દળથી ડિવાઈડ કરવાનું તો મોલ મળી શકે. મોલ બરાબર વજનના છેદમાં પરમાણવીય દળ. અણુ હોય મિત્રો તો એના માટે આપેલા વજનના છેદમાં આણ્વીય દળ એટલે કે m/m થી દર્શાવી શકાય. જો મિત્રો ગેસિયસ એટલે કે વાયુ માટે આપણે લઈએ તો એસટીપી આપેલું કદ એના છેદમાં 22.4 લીટરથી દર્શાવી શકાય, એટલે કે V આપેલું કદ ને 22.4 એસટીપીનું કદ એના માટે દર્શાવી શકાય મોલ, વાયુઓના મોલ. અણુ પરમાણુ કે આયનના મોલ દર્શાવવા માટે મિત્રો આપણે આ સૂત્રનો ઉપયોગ કરશું. પરમાણુ અણુ કે આયનની સંખ્યા એના છેદમાં એવોગેડ્રો નંબર. જેમ કે આપણે લખી શકાય n બરાબર n એટલે કે પરમાણુની સંખ્યા અને Na એટલે કે એવોગેડ્રો નંબર. તો આ 4 સૂત્ર ખૂબ મહત્ત્વના છે, તમે નોંધી લેજો, બુક પેન બાજુમાં રાખજો અને ખાસ યાદ રાખજો. હવેના દાખલાઓ જોઈએ. પેટર્ન નંબર 1, 392 ગ્રામ H2SO4માં કેટલા પરમાણુઓ છે એની ગણતરી કરો. તો સૌપ્રથમ આપણે મોલ લેવાના, જેમાં વજનના છેદમાં આણ્વીય દળ લેવાનું. વજન આપણે 392 અને H2SO4નું આણ્વીય દળ થશે 98 ગ્રામ પર મોલ, જે આપણે ગણી શકીએ 2 ગુણ્યા હાઇડ્રોજન પ્લસ સલ્ફર પ્લસ 4 ગુણ્યા ઓક્સિજન 98 ગ્રામ પ્રાપ્ત થશે. સૌપ્રથમ આપણે મોલ લઈએ. તો મોલ માટે
392/98 करवानुं। सेकंड आपणे 44.8 लीटर में STPA CO2 केटला हशे तो आपेलू कद अने 22.4 थी डिवाइड करो। आपेलू कद 44.8 है तो 44.8 ने 22.4 थी डिवाइड करता आपने प्राप्त थशे ए 2 लीटर कद थाय एना मोल प्राप्त थशे। हवे ग्राम ने मोल में कद ने पण मोल में कई रीते कन्वर्ट करवामां आवे अथवा तो रिवर्स में दर्शावी शकाय। એટલે કે મોલ બરાબર આપેલું વજન અથવા વાયુનું કદ, કદ બરાબર મોલ, વજન બરાબર મોલ। જે મોલ બરાબર આપણે દર્શાવીએ છીએ કે દળના છેદમાં આણ્વીય દળ અથવા વજનના છેદમાં આણ્વીય દળ એ સૂત્રથી રિપ્રેઝેન્ટ કરી શકાય। મિત્રો આગળ આપણે જોઈએ નંબર 3, ટ્રીક નંબર 3। 53 ग्राम सोडियम Na2 सोडियम कार्बोनेट में रहेला परमाणुओं की गणतरी करो। तो आपणे सौप्रथम सोडियम, कार्बन और ऑक्सीजन 3 परमाणु आवेला है तो नंबर लीए तो ये नंबर ऑफ एना मोलेक्यूल अणु परमाणु के आयन की संख्या बराबर थशे। मोल बराबर परमाणु अणु के आयन की संख्या। तो सौप्रथम आपणे ते वजन आपेलू है 53 ग्राम और आणवीय दळ तेनुं थाय 106 माटे मोल लीए तो 53/106 करशो तो 0.5 मोल प्राप्त थशे। एटले के 1 मोल बराबर एवोगेड्रो नंबर है एटला परमाणु होय तो 0.5 केटला तो अर्धा थी जशे 3.011 × 10⁻23 मोल घटे है तो नंबर पण अणुओनी संख्या घटे। हवे 1 मोल सोडियम कार्बोनेटनो मतलब शुं थाय तो कि 2 सोडियम है, 1 कार्बन है ने 3 ऑक्सीजन है। एना माटे केल्क्युलेशन करवी होय तो 3.011 × 10⁻23 ए 0.5 मोलेक्यूलनी अंदर है तो एने गुण्या 2 सोडियम लो तो 3.022 × 2 एटले 6.022 × 10⁻23 एवोगेड्रो नंबर थशे। एज इट इज 1 कार्बन है 3.011 किंमत आपने कार्बन परमाणु की संख्या मळशे एना मोल अने ऑक्सीजन माटे 3 थी गुणाकार थाय 3 संख्या है 3 × 3.011 × 10⁻23 लीए तो एटला परमाणुओं की संख्या थशे। तो मित्रों आ रीते अणु परमाणु के आयन की संख्या पण आपणे नक्की करी सकीए छीए। सूत्र में रहेला दरेक अणु परमाणु आयन की संख्या पहला मोल शोधी लेवानुं त्यारबाद आपणे आगळ वधवानुं। नंबर 4 350 सेंटीमीटर क्यूब कार्बन डायोक्साइड में रहेला मोल्स शोधो जेमां 273 केल्विन अने 2 एटमोस्फेरिक प्रेशर आपेलू है। कद आप्युं 350 सेंटीमीटर क्यूब तो मोल बराबर थाय आपेलू कद एना छेदमां 22.4 लीटर। और STP कंडीशन है मित्रों P बराबर 1 एटमोस्फेरिक होय अने T बराबर 273 केल्विन होय परंतु ए प्रेशर आपने 2 आपेलू है अने टेम्परेचर 273 अने वोल्यूम है 350। तो मित्रों आपणे साम सामे रिलेशनशीप लखीए कि आपेली परिस्थिति में P1 V1 T1 अने STP कंडीशन में P2 V2 T2। मित्रों हवे ज्यारे आपणे STP ने P2 V2 T2 ज लेवानुं छे तो आपने V2 कद शोधवानुं छे। तो रिलेशनशीप है अपनी पास आदर्श वायु समीकरण मुजब P1 V1 ना छेदमां T1 बराबर P2 V2 T2 P2 V2 ना छेदमां T2 आ आदर्श वायु समीकरण है जे आगळ आपणे भणीशुं। एना मुजब आपणे सूत्रनो करता V2 ने बनाववानो छे तो V2 बराबर थशे 700 सेंटीमीटर क्यूब। तो पहला n लई लेवाना अने n बराबर आपणे एनी केल्क्युलेशन करवानुं। तो कद शोधी लीधुं ने कद उपरथी आपणे मोल 700 ना छेदमां 1000 बराबर 0.7 लीटर थशे। तो 0.7 लीटर आपणे ए आंसर मळे। तो कद आपणे STPA शोधी लीधुं। मित्रों ग्राम थी मोल, मोल थी ग्राम,
लीटर के लीटर में आ रीते आपणे कोईपण रीते कंडीशन में फेरफार करी सकीए छीए। जेम के परमाणुीय दळ अने आणवीय दळनो रेशियो, सिल्वर में परमाणुओनी संख्या गणो। हवे 1 मोल बराबर आपने खबर है कि 6.022 गुणा 10⁻23 सिल्वरना परमाणु थाय। तो 108 ग्राम एनु परमाणुीय दळ छे, तो एमां केटला, तो एनु 108/6.022 एटला गणो तो परमाणुओनी संख्या आपणे नक्की करी सकीए छीए। आपेला वजन अने एवोगेड्रो नंबर n/n थी आपणे ए फॉर्म्युला थी नक्की करी सकीए। मित्रों आगळ आपणे जोईए बंधारणीय अथवा तो संघटनीय टकावार प्रमाण। बंधारण टकावार प्रमाण एटले शुं? हवे जुदा जुदा नमूनामां रहेला परमाणुओनी संख्या ए केटला प्रमाणमां छे। जेम के H2O छे तो H2O सूत्रनी अंदर हाइड्रोजननुं प्रमाण केटलुं, ऑक्सिजननुं प्रमाण केटलुं, NaCl होय तो सोडियमनुं प्रमाण केटलुं अने क्लोरीननुं प्रमाण केटलुं, एने गणवा माटे आपणे आ सूत्रनो उपयोग करी सकीए। संयोजन में रहेला तत्वों दल, संयोजननु कुल दल एने गुण्याशो, संयोजन में रहेला तत्वों दल एना छेद में आणवीय दल एने गुण्याशो। जेम के H2O नी अंदर लीए तो हाइड्रोजननु दल एना छेद में ऑक्सिजन 18 आणवीय दल गुण्याशो 11.18 थशे। ऑक्सिजननु दल लो तो 16/18 गुण्याशो 88.79 थशे। हवे आ क्यांथी एटलुं पर्सेंटेज मेळव्युं एना माटे आपणे प्रमाणसूचक सूत्र अने आणवीय सूत्रनी समज मेळवीए कि आ कई रीते प्रमाण नक्की करवामां आवेलुं होय। वैज्ञानिकोए कई रीते आ फॉर्म्युला डेवलप करी, कई रीते प्रमाणसूचक अने आणवीय सूत्र मेळवा तेना माटे आपणे जोईए। रासायणिक समीकरण में बे होय, एक प्रमाणसूचक सूत्र अने आणवीय सूत्र। प्रमाणसूचक सूत्र ए सादुं सूत्र छे जे सरल सादी नानी पूर्णांक संख्या आणवीय दळ माटे दर्शावे छे। परमाणुओनी सादी पूर्णांक संख्या ने प्रमाणसूचक सूत्र तरीके ओळखवामां आवे। जेम के H2O में हाइड्रोजन अने ऑक्सिजननुं प्रमाणसूचक सूत्र में प्रमाण लीए तो हाइड्रोजन 2 ऑक्सिजन 1 छे। ऑक्सिजननुं प्रमाण 1 अने सूत्र H2O, तो आ प्रमाण ने प्रमाणसूचक सूत्र तरीके ओळखवामां आवे। ग्लूकोजनी अंदर रहेला CH2O प्रमाण आ रीते आवेला होय। आ 3D में ग्लूकोजनु स्ट्रक्चर है, जेमां कार्बन हाइड्रोजन ऑक्सिजन लो तो कार्बन 1 प्रमाण में है, हाइड्रोजन 2 अने ऑक्सिजन में 1। आ प्रमाणसूचक सूत्र है ग्लूकोजनु अने 3D मॉडल पण आपणे जोई रह्या छीए। हवे मित्रों आणवीय सूत्र कई रीते मळे एना माटेनी वात, प्रमाणसूचक सूत्रनी वात आपणे समज मेळवी। कुल परमाणुओना गुणोत्तरने आणवीय दळ, तत्वमां रहेला दरेक परमाणुनी संख्याने आपणे आणवीय सूत्र तरीके ओळखीए छीए। जेम के H2O नी अंदर 2 हाइड्रोजन अने 1 ऑक्सिजन छे तो 2:1 थी एनी फॉर्म्युला आपणे दर्शावी सकीए छीए। हाइड्रोजन परमाणु 2 अने ऑक्सिजन परमाणु 1, तो एनु सूत्र है सिंपल H2O नु। ग्लूकोजनी फॉर्म्युला आपणे जोई थी C6H12O6 जे बंधारण में 6 कार्बन 12 हाइड्रोजन अने 6 ऑक्सिजन धरावे छे। C6H12O6 ए ग्लूकोजनु आ फॉर्म्युला है, तमे पोज करी अने लखी लेजो बंधारणीय सूत्र। आगळ आपणे 12 साइंसना टॉपिक में भणशुं एना विशेनी आखी हिस्ट्री। एटले के ग्लूकोजनी फॉर्म्युला C6H12O6, प्रमाणसूचक सूत्र CH2O। हवे प्रमाणसूचक सूत्र उपरथी आपणे आणवीय सूत्र दर्शाववुं होय तो आ रीते दर्शावी शकाय n गुण્યા प्रमाणसूचक सूत्र। अच्छा, n बराबर आणवीय दळना छेदमां प्रमाणसूचक सूत्र दळ एनाथी दर्शाववामां आवे। n नी किंमत मेळववी होय तो आणवीय दळना छेदमां सूत्र दळथी शोधी शकाय। हवे CH2 नुं सूत्र दळ लईए तो कार्बननु दळ प्लस 2 गुण્યા हाइड्रोजननु दळ बराबर 14 ग्राम थशे। CH2 माटे 14 ग्राम थाय। हवे मित्रों
आणवीय दળ जो तेનું 28 ग्राम आपेલું હોય तो आणवीय दળ 28 એના છેદમાં 14 બરાબર 2 થશે અને आणवीय दળ બરાબર n ગુણ્યા સૂત્ર દળ તો 2 ગુણ્યા CH2 બરાબર C2H4 એ લખી શકાય। આનો ઉપયોગ કઈ રીતે થાય એના માટે આપણે વાત જોઈએ તો કે आणवीय दળ ગણવામાં, ટકાવાર પ્રમાણ ગણવામાં, સૂત્ર દળ ગણવામાં અને સૂત્રની સાબિતી કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે। જોઈએ એક્ઝામ્પલ, એક સંયોજનમાં સોડિયમ 29.11% છે, સલ્ફર 40.51% છે અને ઓક્સિજન સલ્ફર અને ઓક્સિજન 30.38% ઓક્સિજન આવેલો છે। સંયોજનનું आणवीय દળ 158.1 ગ્રામ છે તો તેનું પ્રમાણ સૂચક સૂત્ર અને आणवीय સૂત્ર નક્કી કરો। આ આપણો ક્વેશ્ચન છે। પર્સન્ટેજ આપ્યા છે તત્વના, કુલ आणवीय દળ આપ્યું છે તો આપણે નક્કી કરવાનું છે। સૌપ્રથમ આપણે ગ્રામમાં, સ્ટેપ નંબર 1, ગ્રામમાં પર્સન્ટેજને ગ્રામમાં કન્વર્ટ કરવાના। તો આપેલા પર્સન્ટેજને પરમાણવીય દળથી ભાગાકાર કરવાનો। એ ગ્રામમાં એનું કદ લઈ લેવાનું। સેકન્ડ, એના મોલ નક્કી કરવાના। મોલ માટે તો કે મોલેક્યુલર માસ એટલે કે आणवीय દળ એને છેદમાં પરમાણવીય દળથી નક્કી કરી શકાય। જુદા જુદા પરમાણુઓ માટે આગળ આપણે દળ સ્પેક્ટ્રોમીટરથી પરમાણવીય દળ જાણીએ છીએ। સોડિયમ 11, ઓક્સિજન 8 અને 16 અને 23। તો સોડિયમ માટે આપણે લખીએ સલ્ફર અને ઓક્સિજન માટે તો આવું થશે, જે રાઉન્ડ ઓફમાં 23, 32 અને 16 એના आणवीय દળ થાય। ત્યારબાદ આપણે એના મોલ લેવા છે મિત્રો। તો દળના છેદમાં आणवीय દળ, આપેલું દળ છે એના છેદમાં आणवीय દળ લઈએ તો આ રીતે 1.26, 1.26 ને 1.89 મળશે, જે વેલ્યુ અપૂર્ણાંકમાં છે। અપૂર્ણાંક હોય તો એને રાઉન્ડ ઓફ કરી અને પૂર્ણાંકમાં રૂપાંતર કરવું પડે। સૌથી ઓછી સંખ્યા એ 1.26 છે, તેનાથી દરેકને ભાગાકાર કરો તો એનો મોલર રેશિયો મળે। જેમ કે 1, 1 અને 1.5 મળશે, જેનો રેશિયો થયો 1, 1, 1.5। તો અપૂર્ણાંક રેશિયો મળે માટે એને 2 વડે ગુણાકાર કરવું પડે। ત્રણેય રેશિયોને 2થી ગુણાકાર કરો તો 3, 2 અને 2 સંખ્યા થશે। એટલે કે આમાં સોડિયમ 2 છે, સલ્ફર 2 છે અને ઓક્સિજન 3 છે। આ તેનું સાદી પૂર્ણાંક સંખ્યાનો ગુણોત્તર પ્રાપ્ત થયો। હવે મિત્રો એના ઉપરથી આપણને પ્રમાણસૂચક સૂત્ર આપણે લખી શકીએ। એની સંખ્યા ઉપરથી પ્રમાણસૂચક સૂત્ર, જેમ કે સોડિયમ 2 હતી એટલે Na2 આપણે લખી શકાય। સલ્ફરનું પ્રમાણ 2 છે એટલે S2 અને ઓક્સિજનનું પ્રમાણ 3 છે માટે Na2S2O3 સોડિયમ થાયોસલ્ફેટ એ પ્રાપ્ત થશે। Na2S2O3 જેની પ્રમાણસૂચક સૂત્ર છે। પ્રમાણસૂચક સૂત્ર પરથી મિત્રોનો પ્રમાણસૂચક સૂત્ર ભાર ગણવામાં આવશે અને ત્યારબાદ आणवीय દળ માટે n પૂર્ણાંક સંખ્યા મેળવી અને आणवीय દળ આપણે નક્કી કરી શકીએ। તો સૌપ્રથમ આપણે એનો પ્રમાણસૂચક સૂત્ર ભાર અથવા સૂત્ર દળની કેલ્ક્યુલેશન કરીએ। સૂત્ર દળમાં દરેક પરમાણુઓના દળનો સરવાળો કરવાનો, જે આપણે અહીંયા લખેલો છે। 158.1 ગ્રામ પ્રાપ્ત થશે। 2 સોડિયમનો 46, 2 સલ્ફરનો 64 અને 48, ઓક્સિજન 3નો। તો n બરાબર आणवीय દળના છેદમાં સૂત્ર દળ, બંનેની કિંમત સમાન છે તો nની કિંમત આ આપણને પ્રાપ્ત થશે 1। હવે અણુ સૂત્ર બરાબર आणवीय સૂત્ર બરાબર n ગુણ્યા પ્રમાણસૂચક સૂત્ર। nની કિંમત આપણને 1 મળી મિત્રો, એટલે કે 1 ગુણ્યા Na2S2O3 બરાબર आणवीय દળ એ જ આપણું સૂત્ર દળ છે। સૂત્ર દળ અને आणवीय દળ સમાન થશે। મિત્રો તત્વયોગમિતીય અને તત્વયોગમિતીય ગણતરીનો અભ્યાસ કરીએ। જુદી જુદી રીતે દર્શાવવામાં આવે છે। પ્રથમ આપણે લઈએ રાસાયણિક સમીકરણનું સમતોલન। રાસાયણિક સમીકરણના સંતોલનમાં મિત્રો આપણે 2 મોલ હાઇડ્રોજન 1 મોલ ઓક્સિજન ભેગા થઈને 2 મોલ પાણી ઉત્પન્ન કરે છે, જે આપણે દર્શાવેલું છે 2H2 + O2 બરાબર 2H2O।
હાઇડ્રોજન અને ઓક્સિજન ડાબી બાજુ છે તેને પ્રક્રિયકો તરીકે ઓળખવામાં આવે છે, તીરની ડાબી બાજુ. એટલે કે હાઇડ્રોજન અને ઓક્સિજન પ્રક્રિયક છે. જ્યારે તીરની જમણી બાજુ નિપજ દર્શાવવામાં આવે છે, રાસાયણિક સમીકરણ દર્શાવવાની પદ્ધતિ છે. તીરની ડાબી બાજુ પ્રક્રિયકો, તીરની જમણી બાજુ હંમેશા નિપજો દર્શાવાય. હવે મિત્રો, લો ઓફ માસ કન્વર્ઝન એટલે કે દળ સંચયના નિયમથી આપણે તેને તત્વયોગમિતીય પ્રમાણથી દર્શાવી શકીએ છીએ. એમાં અણુ, પરમાણુ, આયન, કદ બધી ગણતરીઓ આપણે સમીકરણની અંદર દર્શાવી શકીએ છીએ, જેને રાસાયણિક પ્રક્રિયાના સમતોલન અથવા તત્વયોગમિતીય ગણતરી તરીકે ઓળખવામાં આવે. હાઇડ્રોજનનું આપણે જોઈએ તો એમાં 4 હાઇડ્રોજન પરમાણુ છે, 2 ઓક્સિજન. તો સેમ ટુ સેમ નિપજની અંદર પ્રક્રિયક અને નિપજ બાજુ પરમાણુઓની સંખ્યા સમાન કરવાની ક્રિયાને રાસાયણિક પ્રક્રિયાના સંતુલન તરીકે ઓળખવામાં આવે. પ્રક્રિયક બાજુ કુલ પરમાણુની સંખ્યા અને નિપજ બાજુ બંને બાજુ પરમાણુની સંખ્યા સમાન કરવાની પ્રક્રિયાને રાસાયણિક પ્રક્રિયાના સંતુલન તરીકે ઓળખવામાં આવે છે. સૌપ્રથમ આપણે સ્ટેપ નંબર 1માં પ્રક્રિયક અને નિપજને લખવાના છે. જે ઇક્વેશન આપણને આપ્યું હોય તે પ્રોપેનનું દહન કરતાં કાર્બન ડાયોક્સાઇડ H2O બને છે. એમાં કાર્બનની સંખ્યા 3 છે અને ડાયોક્સિજન, પ્રોપેન વત્તા ડાયોક્સિજનથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણી પ્રાપ્ત થાય છે. આ દહનની પ્રક્રિયાને સંતુલન સ્વરૂપે આપણે લખવું છે. તો સૌપ્રથમ આપેલો પ્રક્રિયા સમીકરણ લખો. એમાં કાર્બન અને હાઇડ્રોજન અને ઓક્સિજન 3 પ્રક્રિયક બાજુ પરમાણુ આવેલા છે. કાર્બન 3, હાઇડ્રોજન 8 અને ઓક્સિજન 2. પરંતુ નિપજ બાજુ કાર્બન 1, ઓક્સિજન 2 અને હાઇડ્રોજન 3 છે. તો એનું સમીકરણ ઇમ્બેલેન્સ છે, બંને બાજુ સમાન નથી. તો બંને આપણે ભૂલ અને પ્રત્યયન મેથડથી સમાન કરતું જવું પડે અને યોગ્ય સહગુણક ઉમેરવાના. કાર્બન 3 છે તો સામેની બાજુ કાર્બન ડાયોક્સાઇડમાં જ માત્ર કાર્બન છે, તો ત્યાં 3 મૂકી દેવાના. તો 3 કાર્બનની સંખ્યા બંને બાજુ સમાન થઈ ગઈ મિત્રો. હવે મિત્રો, ઓક્સિજનનું જો બેલેન્સ કરીએ આપણે અથવા હાઇડ્રોજનનું બેલેન્સ કરીએ તો 8 હાઇડ્રોજન પ્રક્રિયક તરફ છે, સામેની તરફ 2 હાઇડ્રોજન. તો ત્યાં આગળ 4 મૂકી દો પાણીના અણુની આગળ. તો 4 ગુણ્યા 2 8 હાઇડ્રોજન થઈ જશે. તો જુઓ, બંને બાજુ કાર્બન અને હાઇડ્રોજનની સંખ્યા સમાન છે. હવે ઓક્સિજન બાકી રહ્યા. પ્રક્રિયક તરફ માત્ર 2 ઓક્સિજન. હવે નિપજ તરફ જુઓ તો 4 પાણીના અને 3 ગુણ્યા 2 6 એ કાર્બન ડાયોક્સાઇડના, ટોટલ 10 છે. નિપજ બાજુ 10 ઓક્સિજન અને પ્રક્રિયક બાજુ ઓક્સિજન માત્ર 2. તો કેટલો સહગુણક મિત્રો મૂકવો પડશે આપણે? 5. વેરી ગુડ. 5 સહગુણક મૂકીએ તો રાસાયણિક પ્રક્રિયા સંતુલિત થશે. એટલે કે પ્રક્રિયક બાજુ 5 ઓક્સિજન મૂકતા પ્રક્રિયા સંતુલનમાં આવશે. તો મિત્રો, હવે તમે બંને બાજુ જોઈ શકો છો પ્રક્રિયક અને નિપજના પ્રમાણ સમાન છે. એને ચેક કરી લેવાનું ફરીથી. તો આ 3 સ્ટેપમાં બંને બાજુ જુઓ, 3 કાર્બન, 8 હાઇડ્રોજન અને 10 ઓક્સિજન છે. આ પ્રક્રિયાને સંતુલિત સ્વરૂપે છે, જેને બેલેન્સ ઓફ ઇક્વેશન તરીકે ઓળખવામાં આવે. મિત્રો, આમાં દળ, મોલ, પરમાણુની સંખ્યા અને કદથી તત્વયોગમિતીય ગુણાંક દર્શાવવામાં આવે છે. એટલે સ્ટોક્યોમેટ્રીને આપણે એટલી રીતે દર્શાવી શકીએ છીએ. આ ઇક્વેશનને એ સંદર્ભમાં આપણે દર્શાવીએ તો આ રીતે આપણે દર્શાવી શકીશું મિત્રો. પ્રોપેનનો 1 મોલ ડાયોક્સિજન સાથે 3 મોલ સાથે પ્રક્રિયા કરશે, 5 મોલ સાથે તો કાર્બન ડાયોક્સાઇડ એના 3 મોલ અને પાણીના 4 મોલ બનાવે છે, જે આપણે અહીંયા લખેલું છે. એટલે કે 1 મોલ પ્રોપેન, 5 મોલ ઓક્સિજન, તેમાંથી નિપજ 3 મોલ કાર્બન ડાયોક્સાઇડ અને 4 મોલ પાણી ઉત્પન્ન કરે છે. હવે 1 મોલ બરાબર કેટલું વજન? આણ્વીય દળ તો 44.09 ગ્રામ થશે. 1685 જે છે એને, એટલે કે 160 ગ્રામ આપણને ઓક્સિજનનું વજન થાય.
કાર્બન ડાયોક્સાઇડના 3 મોલનું 132 ગ્રામ વજન અને પાણીના 4 મોલનું 72 ગ્રામ વજન. તો મિત્રો આપણે ગ્રામમાં વજન જોયું. હવે વાયુ નિપજ છે એટલે આપણે 1 મોલ બરાબર 22.4 લીટર છે. તો આ અણુની સંખ્યાને આપણે લઈએ તો 44.09 ગ્રામ, 160 ગ્રામ, 132 ગ્રામ અને 72.6 ગ્રામથી લખી શકીએ. હવે 204 ગ્રામ છે. પ્રક્રિયકમાં દળનો સરવાળો 204 અને નિપજના દળનો સરવાળો કરશો તો પણ 204 થશે. તો દળ સંચયનો નિયમ થયો ને મિત્રો. પ્રક્રિયક અને નિપજ બાજુ અલગ અલગ સ્વરૂપ છે, પરંતુ દળ હંમેશા સમાન હોય, જેને દળ સંચયના નિયમ તરીકે ઓળખવામાં આવે. એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર પામે પ્રક્રિયકમાંથી નિપજ, પરંતુ દળ હંમેશા સમાન છે. મોલ અલગ અલગ છે, દળ સમાન અને સહગુણકથી દર્શાવવામાં આવે. મિત્રો સેકન્ડ આપણે જોઈએ સીમિત પ્રક્રિયક. સીમિત પ્રક્રિયક કોને કહેવામાં આવે? સીમિત પ્રક્રિયક એટલે મિત્રો ડાયરેક્ટ આપણે વજન કરીએ 2 પરમાણુઓના, તો વજનમાં એક પરમાણુનું વજન ઓછું, એકનું વધુ, તો એમાં જે ઓછું પ્રમાણ હોય એને સીમિત પ્રમાણ તરીકે ઓળખવામાં આવે. એક્ઝામ્પલ તરીકે આપણે 2 બ્રેડ એની વચ્ચે એક ચીઝનું ટુકડો રાખીએ તો સેન્ડવિચ બને છે. તો એક સેન્ડવિચની અંદર 2 બ્રેડના ટુકડા છે અને એક ટુકડો ચીઝનો છે. હવે મિત્રો આપણી પાસે બ્રેડ અને સેન્ડવિચ બનાવવા માટે આપણી પાસે ચીઝ અને બ્રેડના પેકેટ હોય તો કઈ રીતે કેટલું પ્રમાણ છે જોશું. જેમ કે 10 એક પેકેટમાં 20 ચીઝ હોય તો એમાં એની સાથે આપણે 5 ચીઝના ટુકડા યુઝ કરશું. ટોટલ ટુકડા 6 હતા તો એક આપણે અહીંયા બાકી રહ્યો વધ્યો. તો જેનું પ્રમાણ વધુ છે ચીઝ, પરંતુ બ્રેડનું પ્રમાણ કેવું થયું? ઓછું. તો એને બ્રેડ અહીંયા સીમિત પ્રક્રિયક તરીકે ઓળખવામાં આવશે. ખાસ યાદ રાખજો મિત્રો, 20 સંખ્યા બ્રેડની હતી એટલે સંખ્યાથી વધુ નહીં, નિપજ બનતા જે પ્રમાણ બાકી રહે એ વધી ગયું અને જેનું પ્રમાણ ઘટે એને લિમિટિંગ રિએજન્ટ સીમિત પ્રક્રિયક કહેવાય અને બાકી રહેતા પ્રક્રિયકને વધારાના પ્રક્રિયક તરીકે ઓળખવામાં આવે. રાસાયણિક પ્રક્રિયામાં જે પ્રક્રિયકનું પ્રમાણ ઓછું હોય તેને સીમિત પ્રક્રિયક તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે નાઇટ્રોજન 50 કિલોગ્રામ અને હાઇડ્રોજન 10 કિલોગ્રામ લઈ અને રાસાયણિક પ્રક્રિયા જો આપણે કરાવીએ તો ઉત્પન્ન થતા એમોનિયાના ઉત્પાદનમાં સીમિત પ્રક્રિયક અને એમોનિયાના ઉત્પાદનની ગણતરી કરો. કેટલા કિલોગ્રામ એમોનિયા ઉત્પન્ન થશે અને આ રાસાયણિક પ્રક્રિયામાં સીમિત પ્રક્રિયક કોણ છે તે દર્શાવો. સૌપ્રથમ આપણે બેલેન્સ સ્વરૂપનું રિએક્શન લખવું પડે. N2+3H2ની પ્રક્રિયા કરાવીએ તો 2NH3 પ્રાપ્ત થાય, એમોનિયા પ્રાપ્ત થશે. હવે આપેલા જથ્થાને મોલમાં દર્શાવો. 50 કિલોગ્રામને 50,000 ગ્રામથી દર્શાવી શકાય અને આ મોલ બરાબર આપેલા દળના છેદમાં આણવીય દળ 50,000ના છેદમાં 28 બરાબર 1785 એટલા મોલ પ્રાપ્ત થશે. આ નાઇટ્રોજનના મોલ. હવે હાઇડ્રોજનના મોલ લઈએ 10 કિલોગ્રામ એટલે કે 10,000 ગ્રામ અને એના મોલ લ્યો તો 10,000ના છેદમાં 2.016 ગ્રામ એનું વજન છે, એટલે કે 4960.3 એટલું મોલ પ્રાપ્ત થશે. હવે મોલ ઉપરથી આપણે સૌપ્રથમ બંનેના મોલ મેળવા. 1 મોલ નાઇટ્રોજન એ 3 મોલ હાઇડ્રોજન સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે તો 1785.7 અથવા 1786 મોલ કેટલા સાથે રિએક્ટ કરશે? તો એને ગુણ્યા 3ના છેદમાં 1 કરો એટલે 5357.1 મોલ પ્રક્રિયા કરે છે. પરંતુ આપણે લીધેલો કેટલો છે? 4960. એટલે જરૂર કરતાં ઓછો પ્રક્રિયક છે, માટે તેને સીમિત પ્રક્રિયક તરીકે ઓળખવામાં આવશે. આ પ્રક્રિયામાં ડાયહાઇડ્રોજન એ સીમિત પ્રક્રિયક થશે. જરૂરી છે 5357, પરંતુ યુઝ કરીએ છીએ 4960, માટે પ્રમાણ ઓછું થશે સીમિત પ્રક્રિયક હાઇડ્રોજન. હવેની સીમિત પ્રક્રિયક જેટલી જ નિપજ બને હંમેશા મિત્રો યાદ રાખજો, એટલે એનાથી આપણે કાઉન્ટ કરી શકીએ નિપજનું. 3 મોલ હાઇડ્રોજનથી 1 મોલ N2, તો આપણે નાઇટ્રોજન 1785 મોલ છે એનાથી કેટલો પ્રાપ્ત થશે? તો અહીંયા
એના મોલ જે છે એમાં એક્સેસ પ્રમાણ આ થયું, કાંઈ વાંધો નહીં, ભલે એક્સેસ છે પણ લિમિટિંગ રિએજન્ટ હાઇડ્રોજન છે. હવે આપણે મોલની ગણતરી કરતી આ રીતે દર્શાવી શકાય. દ્રાવણોમાં પ્રક્રિયાઓ. દ્રાવણોમાં પ્રક્રિયાઓ મિત્રો આપણે જુદી જુદી સાંદ્રતાથી દર્શાવી શકીએ છીએ. આપણે એક સ્ટોક્યોમેટ્રીની રિએક્શન છે, જેમ કે દળથી ટકાવાર પ્રમાણ આપણે દર્શાવી શકીએ. એકનું દળ જાણતા હોય તો બીજાના દળ જે છે પ્રક્રિયક અથવા નિપજ બેમાંથી કોઈ પણ એકનું દળ જાણતા હોય તો અન્યનું દળ શોધી શકાય, જેને દળ ટકાવાર પ્રમાણ તરીકે ઓળખવામાં આવે છે. બીજું જે છે દળ કદ ટકાવાર પ્રમાણ. મિત્રો આપણે દળ અથવા કદ બેમાંથી કોઈ પણ એક પ્રક્રિયક કે નિપજનું જાણતા હોઈએ તો એના સામે દળ કે કદ પ્રક્રિયક કે નિપજ બીજાનું જાણી શકીએ છીએ. એક પ્રક્રિયકનું જાણતા હોય તો નિપજનું જાણતા હોય તો પ્રક્રિયકનું. અને ત્રીજું આપણે તત્વયોગમિતિય કદથી દર્શાવી શકીએ છીએ. પ્રક્રિયક કે નિપજ બેમાંથી કોઈ પણ એકનું કદ જાણીએ તો અન્યનું કદ દર્શાવી શકાય. હવે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેટલા પ્રમાણમાં રાસાયણિક પ્રક્રિયા થાય અથવા તો તેની સાંદ્રતા કેટલી, એ સાંદ્રતા દર્શાવવા માટે ખાસ આનો ઉપયોગ કરવામાં આવે છે. તો રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયક અને નિપજને ભેગા કરતાં બનતી નિપજ અથવા તો પ્રક્રિયા જે છે એ દ્રાવણ મંદ છે, સાંદ્ર છે અથવા તેની સાંદ્રતા કેટલી છે તે દર્શાવવા માટે આપણે આ રીતનો ઉપયોગ કરીએ છીએ, જેને દ્રાવણની સાંદ્રતા તરીકે ઓળખવામાં આવે, જેને દળ ટકાથી, મોલ અંશથી, મોલારિટીથી અને મોલાલિટીથી દર્શાવવામાં આવે છે. સાંદ્રતા દર્શાવવાની હજી ઘણી બીજી મેથડ છે પણ આપણા સિલેબસમાં આટલી જ છે એટલે આપણે આટલી જ ચર્ચા કરીશું. કદ ટકાવાર એટલે શું? દ્રવ્યના દળના છેદમાં દ્રાવણનું દળ એને ગુણ્યા 100, જેને દળ ટકાવારી તરીકે ઓળખવામાં આવે છે. દળ ટકાવારી પ્રમાણ. મિત્રો એક દ્રાવણની અંદર 4 ગ્રામ પદાર્થ આપેલો છે અને 20 ગ્રામ પાણી છે, તો એનું પર્સેન્ટેજ નક્કી કરવાનું છે. તો પર્સેન્ટેજ માટે આપણે જોઈએ એ છે એનું આપણને 2 ગ્રામ વજન આપ્યું છે, પ્લસ દ્રાવણમાં એ અને બી બંને અથવા વોટર બંને હોય તો બંનેના આપણે લેવા પડશે વજન. 4/4 + 20 કરો એટલે કે 4/24 ગુણ્યા 100, તો એનું આપણને 16.66% દળ પ્રાપ્ત થશે. દળ ટકાવારી 16.66% મળે. સેકન્ડ છે આપણી પાસે મિત્રો મોલ અંશ. દ્રાવ્યના મોલ ઘટકના મોલના છેદમાં કુલ મોલને મોલ અંશ તરીકે દર્શાવવામાં આવે છે. દ્રાવ્યના અથવા ઘટકના મોલના છેદમાં કુલ મોલ. હવે H2O ને મિત્રો જ્યારે પાણીની અંદર અથવા તો પદાર્થ 1 અને 2 ને ભેગા કરવામાં આવે તો એના વચ્ચેના મોલ અંશને આ રીતે દર્શાવી શકાય. ઘટક એના મોલ અંશ બરાબર ઘટક એના મોલના છેદમાં કુલ મોલ દ્રાવણના, જેને Na બરાબર Na + Nb થી દર્શાવી શકાય. જ્યારે બી માટે ઘટક બીના મોલના છેદમાં કુલ દ્રાવણના મોલ. તો સૌપ્રથમ આપણે મોલ અંશ શોધવા માટે ગ્લિસરોલના મોલ અંશ કીધું છે. જ્યારે 92 ગ્રામ ગ્લિસરોલને મિશ્રણ કરવામાં આવે 90 ગ્રામ પાણી સાથે. પાણીનું આપણને આણ્વીય દળ 18 આપ્યું અને ગ્લિસરોલનું આપણને વેઇટ 92 આપેલું છે. તો મોલ ફ્રેક્શન એટલે કે મોલ અંશ શોધવા માટે આપણે સૌપ્રથમ શું કરશું? એના મોલ નક્કી કરશું. સૂત્ર આપણે જાણીએ છીએ, ઘટકના મોલના છેદમાં કુલ મોલ. મોલ બરાબર પાણીનું વજન 18, પાણીનું વજન 90, 18 એના આણ્વીય દળ એટલે 5 મોલ થશે. જ્યારે ગ્લિસરોલનું 92 વજન છે, આણ્વીય દળ પણ 92 છે, તો 1 મોલ થાય. બંનેના મોલ આપણને મળી ગયા. પાણીના 5 મોલ મળે છે અને ગ્લિસરોલના 1. બંનેનો સરવાળો કરશું તો 5 + 1 કુલ દ્રાવણના મોલ 6 થશે. હવે સૂત્ર આપણે ઉપયોગ કરીએ. પાણીના મોલ બરાબર 5/6 એટલે કે 0.833 મળશે અને ગ્લિસરોલના મોલ લો તો 1/6 0.167 મળશે. ત્યારબાદ મિત્રો મોલારિટી, સાંદ્રતા માટે મોલારિટીની વાત. મોલારિટી એટલે શું?
એકમ કદમાં 1 લિટરમાં દ્રાવ્ય થયેલા મોલની સંખ્યાને 1 મોલર અથવા મોલારિટી તરીકે ઓળખવામાં આવે। 1 લિટર કદમાં દ્રાવ્ય મોલની સંખ્યા અથવા 1 લિટરમાં દ્રાવ્ય આણ્વીય દળની સંખ્યાને એટલા વજનને 1 મોલર તરીકે ઓળખવામાં આવે। 11 ગ્રામ કેલ્શિયમ કાર્બોનેટને 100 ગ્રામ પાણીમાં ઓગાળતા બનતી મોલારિટી જણાવો। તો સૌપ્રથમ આપણે મોલ શોધવાના। વજનના છેદમાં આણ્વીય દળ એ મોલ છે અને 100ના છેદમાં 1000 આ ફોર્મ્યુલા આપણે મૂકીએ તો મોલારિટીથી આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ। 11ના છેદમાં 110 અને 0.10 બરાબર 0.10 મોલ કેલ્શિયમ ક્લોરાઇડ થશે। 0.10ના છેદમાં 0.10 લિટર એટલે કે 1 મોલર પ્રાપ્ત થયું। મોલાલિટી મિત્રો, મોલારિટી અને મોલાલિટીમાં ફેર છે। મોલારિટી એ કદથી દર્શાવવામાં આવે, મોલાલિટી એ વજનથી દર્શાવવામાં આવે છે। મોલાલિટી એટલે શું? 1 કિલોગ્રામ દ્રાવકમાં દ્રાવ્ય થયેલો પદાર્થનો જથ્થો, તેને 1 મોલલ દ્રાવણ તરીકે ઓળખવામાં આવે। જેમ કે મોલ ઓફ સોલ્યુટ ડિવાઇડ બાય માસ ઓફ સોલ્વન્ટ ઇન કિલોગ્રામ। 10 ગ્રામ NaOH ને 500 ગ્રામ પાણીમાં દ્રાવ્ય કરતાં બનતા દ્રાવણની મોલાલિટી શોધો। તો સૌપ્રથમ મિત્રો આપણે NaOHના મોલ લેવાના। વજનના છેદમાં આણ્વીય દળ, વજન 10, આણ્વીય દળ 40। હવે આપણે કિલોગ્રામમાં વજન લખશું તો ગ્રામને 1000થી ભાગાકાર કરો એટલે કિલોગ્રામમાં રૂપાંતર થાય। 10ના છેદમાં 40 અને 500ના છેદમાં 1000 એટલે કે 0.5, તો 0.25ના છેદમાં 0.5 બરાબર 0.5 મોલલ દ્રાવણ થશે। તો મિત્રો બસ આજના દિવસમાં આટલું। ફરીથી આપણે મળીશું આગળ। લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। વિશ યુ ઓલ ધ બેસ્ટ।